નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં 3 માર્ચ 2025ના રોજ. તારીખનો ઉલ્લેખ એટલા માટે કરવો ઘટે કે આજે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ દિવસ છે અને એ સોરઠ માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે અહીં એશિયાનો રાજા સાસણગીરમાં ડાલામથો વિચરી રહ્યો છે. વર્લ્ડ લાઇફ ડે દિવસે જીટીપીએલ નેટવર્ક, જે સમગ્ર ગુજરાતમાં એક મીડિયા ક્ષેત્રે ઉભરતું નામ છે, આ જીટીપીએલ નેટવર્ક ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. સિંહોના અસ્તિત્વ માટે, સિંહોના રક્ષણ માટે માત્ર સરકાર નહીં પરંતુ જન ભાગીદારી પણ એટલી જ મહત્વની બની રહે છે તેવું જણાવતા જીટીપીએલ ગ્રુપ આપ સર્વને વાઇલ્ડ લાઇફ દિવસની શુભકામના આપે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. એશિયાટિક સિંહોના અસ્તિત્વ માટેની લડાઈમાં યોદ્ધા બનીને ઊભા રહેતા પીએમ મોદી. વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસે સાસણમાં સિંહ દર્શન કરી બેઠકમાં રહ્યા હાજર. ગુજરાતના પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવની પૂજા કરી સશક્ત ભારતની કરી કામના. ગંગાજળનો ભોળાનાથ ઉપર અભિષેક કરી મહાદેવની ભાવુક આરતીમાં પણ લીધો ભાગ. પવિત્ર દામોદર કુંડમાં હજારો રંગબેરંગી ચુંદડીઓના શણગાર થકી યમુનાજીના ચુંદડી મનોરથમાં ભાવુક બનતો વૈષ્ણવ સમાજ. અને આજે વિશ્વ શ્રવણ દિવસ. સરકારી બહેરા મૂંગા શાળાના બાળકોને મૂક અભિનય દ્વારા આપવામાં આવી રહી છે તાલીમ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.